ચલો આ એક રમત રમવાની છે, આલ્ફાબેટ કમ્પ્લીટ કરવાની એટલે કે એબીસીડી કમ્પ્લીટ કરવાની છે. તમારે બધાનો વારાફરતી વારો આવશે. જેને પહેલા એબીસીડી માંથી આ એ ટીમ છે ને આ બી ટીમ, બરાબર? એક એક અક્ષર લખવાનું. પણ શરત શું છે કે એકનો એક અક્ષર બે વાર થવો ના જોઈએ. જે અક્ષર લખે એનો અવાજ ઊંચેથી બોલવાનો છે. ધારો કે બી લખો તો બોલવાનું બી. સમજાણું? જો એકનો એક અક્ષર ગમે ટીમ માંથી લખાઈ જશે એટલે તમારો માઇનસ થઈ જશે ને આ લોકોને 1 પોઈન્ટ મળી જશે. સમજાઈ ગયું? ચલો ચાલુ કરો તમે. વેરી ગુડ. બોલ કયો અક્ષર છે? હા. બી આર ડી એમ વેરી ગુડ. ડબલ્યુ વાહ. ચલો જય. અહીં આ બાકી તું જઈ નહીં. આ કા સોરી કાજલ વારો આવે. કે ઓકે એલ ચલો ચલો વિચારવાનું ઓછું હો. યુ એસ બી ચલો અહીંયા વી આવી ગયો છે. ચલો 1 પોઈન્ટ ગયો તમારો. તમને 1 પોઈન્ટ મળ્યો. ચલો આયુષ બેન ટી કયો અક્ષર? ટી ટી. ચલો ધ્રુવભાઈ પી પી. કાજુ આવશે. જય તારો વારો નહીં આવે દીકરા. આઈ પેલી એબીસીડીમાં લખાય દીકરા. હાલો વાંધો નહીં. ઓ ક્યુ વાહ. ટી ટી આવી ગયો. ચલો તમારે પ્લસ હતા કે માઇનસ હતા? તમે 1 પોઈન્ટ જીતેલા હતા ને? તમે જીતેલા ને? તો તમે પાછા 2 પોઈન્ટ. જી વેરી ગુડ. ચલો કોનો વારો આવ્યો અહીંયાથી? દૈવિકભાઈ બી બી. ધ્રુવ તારો વારો ના આવે દીકરા. આયુષી નો આવે. જે જે નથી આવ્યો ને ક્યાંય. ઈ અરે વાહ. જય દીકરા. ડબલ્યુ ઓકે. એચ અરે વાહ. ચલો જયભાઈ. જેડ ઝેડ આવી ગયા. તમારે 1 પોઈન્ટ 2 મળ્યા હતા ને તો એમાં માઇનસ થઈ ગયા. તમે 1 પોઈન્ટ જીતમાં છો. ચલો તો પણ તમે જીતી ગયા. 1 પોઈન્ટ જીતી ગયા. વેરી ગુડ.